टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। આજે વાત કરવી છે એક એવા સત્યની જે સાંભળીને કદાચ તમારા રૂંવાડા ઊભા થઈ જશે. અમેરિકાની ધરતી પરથી ચીનના એક એવા ભયાનક કાવતરાનો પર્દાફાશ થયો છે જે માનવજાત માટે મોટું સંકટ સાબિત થઈ શક્યું હોય. આ આખી ઘટના લાસ વેગાસની છે, જ્યાં પોલીસ અને તપાસ એજન્સીઓને એક મકાન વિશે ચોંકાવનારી બાતમી મળી. આ મકાનનો ઉપયોગ એરબીએનબી તરીકે કરવામાં આવતો હતો. હવે તમે વિચારશો કે આ એરબીએનબી વળી શું છે, તો સમજી લો કે આ એક એવી ડિજિટલ વ્યવસ્થા છે જ્યાં લોકો પોતાના ઘરના ઓરડા પ્રવાસીઓને ભાડે આપે છે. પણ અહીં તો પ્રવાસીઓના ઓઠા હેઠળ મોતનું તાંડવ રચવાની તૈયારીઓ ચાલી રહી હતી. જ્યારે તપાસ એજન્સીઓએ આ મકાનમાં દરોડો પાડ્યો ત્યારે એમાં ચીનનો સીધો એંગલ સામે આવ્યો. આ બાબત આપણને વિચારતા કરી મૂકે કે રહેણાંક વિસ્તારોમાં સામાન્ય પ્રવૃત્તિના નામે કેવા કેવા મોટા આંતરરાષ્ટ્રીય ષડયંત્રો આકાર લઈ રહ્યા હોય છે. હવે આ ષડયંત્રનો કેવી રીતે પર્દાફાશ થયો એ જાણવા જેવું છે. પોલીસ અને તપાસ એજન્સીઓને લાસ વેગાસમાં એક મકાન વિશે બાતમી મળી. આ મકાનના ગેરેજમાં ચીની કનેક્શન ધરાવતી એક ખતરનાક જૈવિક લેબોરેટરી છુપાઈ હતી. આ સત્ય ત્યારે સામે આવ્યું કે જ્યારે ત્યાં કામ કરતી કેલી નામની એક સફાઈ કર્મચારી અને એક કારીગર મકાનના ગેરેજમાં ગયા. આ ગેરેજમાં ગયા પછી તેઓ બંને અચાનક ગંભીર રીતે બીમાર પડી ગયા. ગેરેજમાં ગયાના માત્ર 5 જ દિવસમાં કેલીને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી. એની સાથે તેને ભારે થાક અને સ્નાયુમાં આસીય દુખાવો શરૂ થઈ ગયો, જેના કારણે તેની હાલત એવી થઈ ગઈ કે તે પથારીમાંથી ઉઠી પણ શકતી નહોતી. પેલા કારીગરની પણ બિલકુલ એ જ રીતે તબિયત ખરાબ થઈ. તપાસમાં જાણવા મળ્યું કે માત્ર આ કર્મચારીઓ જ નહીં, પરંતુ પ્રોપર્ટી મેનેજર ઓરી સોલોમનની પત્ની અને ત્યાં રહેવા આવતા અન્ય પ્રવાસીઓ પણ આ જ રીતે બીમાર પડ્યા. લેબોરેટરીના એરિયામાં જનારી દરેક વ્યક્તિ બીમાર પડતી હતી. એક મહિલાને તો શ્વાસની ગંભીર સમસ્યાને કારણે હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું. આ મામલો ત્યારે વધુ શંકાસ્પદ બન્યો જ્યારે કેલીએ જોયું કે ઘરના મુખ્ય બેડરૂમમાં અસંખ્ય મરેલા તમરા જંતુ મળી આવતા હતા. કેલી લાસ વેગાસમાં વર્ષોથી રહે છે. એ વિસ્તારોમાં આ રીતે મોટી સંખ્યામાં તમરા જંતુ મરેલા જોવા મળે એ અસામાન્ય વાત છે. એટલે જ કેલીએ તપાસ અધિકારીઓને બાતમી આપી. પોલીસને એટલી જ બાતમી હતી કે અહીં એક લેબોરેટરી છે જ્યાં જનારા લોકો બીમાર પડે છે અને ત્યાં કંઈક જોખમી સામગ્રી છે. જોકે આ મકાનની તપાસ કરવામાં આવી તો પોલીસ ચોંકી ગઈ, કેમ કે આ ઘરનો ખરો માલિક પણ શંકાસ્પદ છે. તે 2023માં જ આ રીતે બાયોલેબ ચલાવવા બદલ પકડાયો હતો. અમે તમને એના વિશે પણ વિગતે વાત કરીશું, પરંતુ સૌથી પહેલાં આ મકાનની વાત કરીએ તો પોલીસે એના પર દરોડો પાડવા માટે પૂરતી તૈયારી કરી. જુદી જુદી તપાસ એજન્સીઓની એક જોઈન્ટ ટીમ બનાવવામાં આવી. આખરે આ જોઈન્ટ ટીમ ત્યાં પહોંચી. એ સમયે મકાનમાં 3 લોકો રેન્ટ પર રહેતા હતા. તેમને સુરક્ષિત રીતે ત્યાંથી લઈ જવામાં આવ્યા. આ મકાનના ગેરેજમાં પ્રવેશનારી વ્યક્તિ અચાનક બીમાર પડી જઈ હતી હોવાથી જોઈન્ટ ટીમે ઓપરેશન દરમિયાન અત્યંત સાવચેતી અને તકેદારી રાખી હતી. ટીમે સુરક્ષાના ભાગરૂપે આધુનિક ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવાનું નક્કી કર્યું હતું, જેમાં સૌથી પહેલાં ડ્રોનની મદદ લેવામાં આવી. આ ડ્રોન દ્વારા ઘરની અંદરના ભાગનું સંપૂર્ણપણે નિરીક્ષણ કરવામાં આવ્યું, જેથી અધિકારીઓને અંદર રહેલા કોઈપણ સંભવિત જોખમનો અગાઉથી જ અંદાજ આવી શકે. આ ઉપરાંત પોલીસે આ મિશનમાં અત્યાધુનિક રોબોડોગને પણ મેદાનમાં ઉતાર્યો, જે માત્ર દરવાજો ખોલવાની કે પગથિયાં ચડવાની ક્ષમતા જ નહોતા ધરાવતા, પરંતુ અંદરથી જરૂરી નમૂના પણ એકત્ર કરી શકતા હતા. આ રોબોડોગ સતત રિયલ ટાઈમ ફૂટેજ મોકલી રહ્યો હતો, જેના આધારે અધિકારીઓ બહાર બેઠા જ અંદરની પરિસ્થિતિ જોઈ શકતા હતા. જ્યારે આ ટેકનોલોજીના માધ્યમથી ઘરની અંદરની સ્થિતિ સંપૂર્ણપણે સુરક્ષિત હોવાની ખાતરી થઈ, એના પછી જ અધિકારીઓ મકાનની અંદર પ્રવેશ કર્યો. આ જોઈન્ટ ટીમને ફ્રીજમાં અજાણ્યા પ્રવાહી ભરેલી અનેક કાચની શીશીઓ મળી આવી. કોર્ટના દસ્તાવેજો અનુસાર તપાસ અધિકારીઓએ આ મકાનમાંથી 4 હેન્ડગન અને 2 રાઇફલ પણ જપ્ત કરી. જેમાં મહત્વની વાત એ છે કે ફ્રાન્સ અને ઇઝરાયલનો પાસપોર્ટ ધરાવતો સોલોમન અહીં વર્ક વિઝા પર આવ્યો હતો. તેને હથિયાર રાખવાની પરવાનગી નથી. હથિયારોના ગુના ઉપરાંત સોલોમન સ્ટેટ કોર્ટમાં જોખમી કચરાનો નિકાલ કરવાના આરોપોનો પણ સામનો કરી રહ્યો છે. તપાસ અધિકારીઓએ કહ્યું કે આ મકાન ખરેખર તો 62 વર્ષના જિયા બ્રેજુ નામની વ્યક્તિનું છે. તે મૂળે ચીનનો નાગરિક છે, જેનો પણ એક ઇતિહાસ છે. તે 2023માં કેલિફોર્નિયાના રિડલીમાં ગેરકાયદે બાયોલેબ ચલાવવાના આરોપસર પહેલાંથી ફેડરલ કસ્ટડીમાં છે. તે પરમિટ વિના કોવિડ-19
પ્રેગ્નન્સી અને એચઆઈવીના ટેસ્ટ માટે તબીબી સાધનો બનાવડાવતો હતો. તેના પર ખોટા બ્રાન્ડિંગવાળા આ સાધનો બનાવવા અને તેનું વિતરણ કરવાનો પણ આરોપ છે. સાથે જ અમેરિકાની ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશને ખોટા નિવેદનો આપવાનો પણ એની ઉપર આરોપ મૂક્યો છે. 2023ના અંતમાં રિડલીના એક મકાનમાં ચાલતી આ ગેરકાયદે લેબોરેટરી પર દરોડો પાડવામાં આવ્યો હતો. અહીંથી પોલીસને હિપેટાઇટિસ, એચઆઈવી, કોરોના અને મેલેરિયા તેમજ રોગકારક જીવાણુઓના લેબલવાળા પાત્રો મળ્યા હતા. એ સિવાય પરીક્ષણ માટે રાખવામાં આવેલા લગભગ 1000 જેટલા ઉંદર પણ મળી આવ્યા. એટલે કે તે ઉંદરો પર ચેપી રોગ ફેલાવાનું ટેસ્ટિંગ કરી રહ્યો હતો. તપાસ અધિકારીઓએ કરેલો આ ખુલાસો કોઈને પણ ચોંકાવી દેવો છે, કારણ કે આ આખું ષડયંત્ર કોઈ ફિલ્મી વાર્તા જેવું લાગે છે. જિયા બેઇઝુ નામનો આ ચાઇનીઝ માત્ર એક સામાન્ય ગુનેગાર નથી, પરંતુ કેનેડાનો વોન્ટેડ ભાગીડું છે, જેના તાર સીધા ચીન સાથે જોડાયેલા છે. એક એવા ખતરનાક મિશન પર હતો જેમાં તેણે અમેરિકન કંપનીઓની કરોડો ડોલરની ટેકનોલોજીની ચોરી કરી હતી. કેલિફોર્નિયાના રિપબ્લિકન પ્રતિનિધિ કેવિન કિલીએ સંસદીય અહેવાલના આધારે ચોંકાવનારી વિગતો આપી કે જૂ ચીનમાં અનેક સરકારી કંપનીઓ ચલાવતો હતો, જેના પછી તેણે કેનેડામાં ડઝનેક બોગસ કંપનીઓ પણ ઊભી કરી. એ કંપનીઓ દ્વારા જ તે અમેરિકાની ગુપ્ત માહિતીઓ અને ટેકનોલોજી ચીનમાં ટ્રાન્સફર કરવાનું મોટું નેટવર્ક ચલાવતો હતો. જ્યારે કેનેડામાં તેની છેતરપિંડીનો ભાંડો ફૂટ્યો ત્યારે તે છુપાઈને અમેરિકા ભાગી આવ્યો. તેણે અહીં રિડલીમાં પોતાની ગેરકાયદે બાયોલેબ અને બીજા શંકાસ્પદ ધંધાઓ પણ શરૂ કર્યા. ડિસેમ્બર 2022માં જ્યારે તપાસ અધિકારીઓ આ લેબમાં પહોંચ્યા ત્યારે ત્યાં ચીનના નાગરિકો એવા ઉંદરો પર વિચિત્ર પ્રયોગ કરી રહ્યા હતા કે જેમને ખાસ COVID-19 વાયરસ ફેલાવવા માટે તૈયાર કરવામાં આવ્યા હોય. આ મામલે જ્યારે ઊંડી તપાસ કરવામાં આવી ત્યારે ત્યાંથી એચઆઈવી, ટીબી અને મેલેરિયા સહિત 20 જેટલી ભયાનક બીમારીઓ ફેલાવવા માટેના વાયરસ પણ મળી આવ્યા. સૌથી વધુ ચોંકાવનારી વાત તો એ છે કે તપાસમાં ત્યાં સુધી ઇબોલા જેવા જીવલેણના વાયરસના લેબલવાળું પણ એક ફ્રીજ મળી આવ્યું, જે આખી દુનિયા માટે એક ગંભીર ચેતવણી સમાન છે. આખી દુનિયામાં ઘણા બધા લોકો માને છે કે કોરોનાની મહામારી ખરેખર તો બાયો વેપન જ હતું, એટલે કે ચીને ઇરાદાપૂર્વક જ મહામારી ફેલાવી હતી. વુહાનની લેબોરેટરીથી જ આ મહામારી ફેલાવાની શરૂઆત થઈ હોવાનું પણ માનવામાં આવે છે. હકીકત એ છે કે ચીન તરફથી ઊભા થઈ રહેલા જૈવ આતંકવાદ એટલે કે બાયોટેરરિઝમનું જોખમ અત્યારે અમેરિકા, ભારત અને સમગ્ર વિશ્વ માટે એક અત્યંત ગંભીર ચિંતાનો વિષય છે. અમેરિકી ગુપ્તચર અહેવાલો અને તાજેતરની ઘટનાઓ સ્પષ્ટ સંકેત આપે છે કે ચીન પોતાની બાયોટેકનોલોજીનો ઉપયોગ ખતરનાક ઇરાદાઓ પાર પાડવા માટે કરી રહ્યું છે. વર્ષ 2025માં અમેરિકામાં 2 ચાઇનીઝ નાગરિકોની ધરપકડ કરવામાં આવી હતી, જેઓ ફ્યુઝેરિયમ ગ્રામિનિયમ નામના એક અત્યંત ખતરનાક ફંગસની તસ્કરી કરી રહ્યા હતા. આ એવું ફંગસ છે જે ઘઉં, ચોખા અને મકાઈ જેવા પાકોને પળવારમાં જ નષ્ટ કરી નાખે છે. જો એ પાક બચી જાય અને કોઈ પણ માણસ ખાય તો તેના લીવરને સીધું જ નુકસાન થાય છે. આ ફંગસને કૃષિ આતંકવાદના હથિયાર તરીકે જોવામાં આવી રહ્યું છે. હવે સમય આવી ગયો છે કે ભારત અને અમેરિકા જેવા દેશો સાથે મળીને આ ખૂબ જ મોટા પડકારનો સામનો સાથે રહીને કરે. અત્યારે સાવચેતી અને પૂર્વ તૈયારી જ બચાવનો એકમાત્ર રસ્તો બચ્યો છે. ખેર, આજના ફૂલ સ્ટોપમાં જ આટલું. નવા મુદ્દાઓ સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.